હવે આગલા મુદ્દા ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો। ખડક ખડક એટલે શું એના વિશે આપણે જોઈએ। એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે। આ વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકો પ્રશ્ન યાદ રાખવાનો, ખડક કોને કહેવાય। ખડકો નક્કર હોઈ શકે છે અને મૃદુ પણ હોઈ શકે છે। મૃદુ એટલે નરમ, નક્કર એટલે કે જે મજબૂત, અને સિંદ્રાળુ અને અસિંદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે। વિવિધ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે। નિર્માણને આ પ્રક્રિયાને આધારે આપણે અહીંયા ખડકોના 3 વિભાગ પાડવામાં આવેલા છે। આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો અને રૂપાંતરિત ખડકો। તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો છે આગ્નેય ખડકો। આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે। ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે। આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે। તે પદાર્થોને મેગ્મા પણ કહેવામાં આવે છે। સમયાંતરે આ મેગ્મા ઠંડો પડે છે ત્યારે તે ખડકો રચાય છે। આ ખડકો ગરમીની અસરથી બને છે, તેથી તેમને આગ્નેય અથવા અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે। પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા, તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણના દ્વીપકલ્પમાં ઘણા સ્થળો પર આવા ખડકો આપણને જોવા મળે છે। આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે, જે ગ્રેનાઇટ અને અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દૃષ્ટાંત છે। બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકોનું એક ઉદાહરણ છે। હવે જોઈએ આપણે બીજો એનો ભાગ, પ્રસ્તર ખડકો। પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે। તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમનો સ્તર રચાય છે। આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે, તો સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજન એટલે કે દબાણને લીધે તે સ્તર દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો નિર્માણ થાય છે। આવા ખડકોને આપણે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે। જેના ઉદાહરણમાં જોઈએ તો ચિરોડી એટલે કે જીપ્સમ, ચૂના, ખડક, કોલસા, પ્રસ્તર ખડકો છે। બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી પણ મળી આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ત્રીજોનો જે ભાગ, રૂપાંતરિત ખડકો। એટલે કે રૂપાંતરિત ખડકો એટલે કે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે તેવી હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ, આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે। આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે। આવા ખડકો રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ એટલે કે માર્બલ અને ક્વાર્ટઝાઇટ તેમના ઉત્તમ ઉદાહરણો છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખડકોનો અભ્યાસ કર્યો। હવે જોઈએ ખનિજો વિશે આપણે જોઈએ। કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે। ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે આપણને મળી આવે છે। ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે। એની અંદર લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકોમાંથી મળી આવે છે। કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકોમાંથી આપણને પ્રાપ્ત થાય છે, જ્યારે સ્લેટ, આરસપહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી આપણને મળી આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખનિજોનું વર્ગીકરણ કરીએ તો આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી રીતે કે આડકતરી રીતે થાય છે। ખનિજોનું સર્વ
માન્ય વર્ગીકરણ શક્ય નથી, પણ આપણે તેમનું સામાન્ય વર્ગીકરણ જોઈએ તો પહેલું જોઈએ ધાતુમય ખનિજો એટલે કે ધાત્વિક ખનિજો. તો ધાતુમય ખનિજોની અંદર પણ 4 એના પ્રકારો છે. એ કિંમતી ધાતુ ખનિજો, હલકી ધાતુમય ખનિજો, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. તો આપણે હવે જોઈએ પહેલું કિંમતી ધાતુમય ખનિજો કયા કયા? તો સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે. હવે હલકી ધાતુના ખનિજો મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટાઇટાનિયમ વગેરે. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો જોઈએ તો આપણે લોખંડ, તાંબુ, સીસું, જસત, કલાઈ, નિકલ વગેરે આપણે આપણા રોજિંદા ઉપયોગમાં આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોમાં જોઈએ તો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ વગેરે આ મિશ્ર ધાતુ ખનિજો છે. આપણે આ ખનિજો બધા ધાતુમય ખનિજો જોયા. તો હવે આપણે અધાતુમય ખનિજો એટલે કે અધાત્વિક ખનિજો વિશે જોઈએ તો કેવા કહેવાય? તો ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરોસ્પાર, જીપ્સમ, ચિરોડી, સલ્ફર, હીરા વગેરે આ છે અધાતુમય ખનિજો. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ત્રીજો એનો પ્રકાર છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતા ખનિજો. તો એની અંદર જોઈએ તો કોલસો આવે, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. તો આ વિદ્યાર્થીઓ આપણે ખનિજોનું વર્ગીકરણ જોયું. તો હવે આપણે મુખ્ય ખનિજો અને તેનું જે ક્ષેત્રીય વિતરણ છે તેના વિશે આપણે જોઈએ. તો પહેલું જ છે કે ખનિજ અને એના રાજ્યો કયા કયા મળી આવે છે એના વિશે જોઈએ. તો પહેલું છે લોખંડ. તો લોખંડ કયા રાજ્યમાં મળી આવે? તો જોઈએ ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ. આ રાજ્યોમાંથી આપણને લોખંડ મળી આવે છે. હવે બીજા ક્રમમાં જોઈએ મેંગેનીઝ. તે આપણને કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવામાંથી આપણને આ મેંગેનીઝ મળી આવે છે. હવે ત્રીજા નંબર તાંબુ. તો તાંબુ આપણને ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ આવા રાજ્યોમાંથી આપણને તાંબુ મળી આવે છે. હવે ક્રમ નંબર 4 અંદર છે બોક્સાઇટ. તે આપણને ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત આપણને બોક્સાઇટ મળી આવે છે. હવે 5મા ક્રમમાં સીસુ. તો સીસુ આપણને રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત રાજ્યોમાંથી આપણને સીસુ મળી આવે છે. હવે 6ઠા ક્રમમાં જોઈએ અબરખ. અબરખ આપણને આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ રાજ્યોમાં આપણને અબરખ મળી આવે છે. તો હવે આપણે જોઈએ ચૂનાના ખડક. તો ચૂનાના ખડક આપણને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, આપણે રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશની અંદરથી આપણે ચૂનાના ખડક આપણને મળી આવે છે. તો આ મિત્રો આપણે હતા ખનિજો અને તેનું ક્ષેત્રીય વિતરણ એટલે કે કયા રાજ્યમાં આપણને આ ખનિજો મળી આવે છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠનો જે છેલ્લો જે મુદ્દો છે તે આપણે ચર્ચા કરીએ તો જમીન અને તેનું વિતરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જમીન કેવી રીતે બને છે અને તેનું નિર્માણ કેવી રીતે થાય છે, તેના કેટલા પ્રકારો છે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. આમ તો આપણને બધાને અગાઉ પણ આપણે ભણીને આવ્યા છીએ જમીન વિશે, પણ તોય આપણે અહીંયા આપણે માહિતી મેળવીએ. મિત્રો, તમે પણ જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. એમ પણ કહેવાય છે જમીન એ આપણી માતા પણ છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર એટલે આપણે જમીન કહીએ છીએ. જેવી રીતે એક ઉદાહરણ લઈએ કે સફરજન છે તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે તેવો જ પૃથ્વીની સપાટી સાથે આપણે જમીનનો સંબંધ પણ જોડાયેલો છે.
પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને આપણે જમીન કહીએ છીએ. તો કોઈ આપણને પૂછે કે જમીન એટલે શું, તો આપણે સામાન્ય અર્થમાં કહીએ કે પૃથ્વીના જે ઉપરના પોપડાના ઉપરના પાતળા સ્તરને આપણે જમીન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જમીન નિર્માણ કેવી રીતે થાય, તો આપણે જોઈએ કે જમીન એ ખડકોના ખવાણથી ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે આવા પરિબળોથી ખવાણ થતાં ખડકોનો જે ભૂકો બને છે અને તેનું ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ બધા અવશેષો એને તૂટી અને પાણીમાં અને માટીમાં કાંકરા બધા ભેગા થઈ અને એક ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે. એને આપણે રેગોલિથ પણ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી પણ અંદર ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતમાં જમીનના પ્રકારો કેટલા પાડવામાં આવ્યા છે જોઈએ તો આપણા ભારતની અંદર જમીનના 6 પ્રકાર અહીંયા વહેંચવામાં આવેલા છે. તો આપણે જોઈએ તો એનો પહેલો જ પ્રકાર છે કાંપની જમીન, બીજો કાળી જમીન કે રેગુર જમીન, ત્રીજી રાતી જમીન, ચોથી પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પાંચમી પર્વતીય જમીન અને છઠ્ઠી રણ પ્રકારની જમીન. આ આપણા જમીનના પ્રકારો છે. તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો પહેલો જેનો પ્રકાર છે કાંપની જમીન વિશે આપણે જોઈએ. તો કાંપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે, ખદ્દર અને બાંગર. આપણે આગળ જોઈએ કે ખદ્દર કોને કહેવાય, બાંગર કોને કહેવાય. તો જોઈએ કે નદીઓના જે નિક્ષેપણથી, જે ધોવાણથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને આપણે ખદ્દર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના વિસ્તારમાં જોવા મળે છે. અંદર તે પ્રમાણમાં રેતા હોય છે, જ્યારે નદી ખીણના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનું જે કામ ધરાવતી જમીનને આપણે બાંગર તરીકે ઓળખવામાં આવે છે. ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. તો આવી જમીન આપણને કયા રાજ્યમાં જોવા મળે, તો કે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની આપણને જમીન જોવા મળે છે. હવે આપણે બીજું જોઈએ એનો જે જમીનનો પ્રકાર કાળી જમીન. આ જમીન મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની એક ભેટ છે. આ જમીન વિદ્યાર્થી મિત્રો કેવી હોય કે ચીકણી અને કસવાળી હોય છે. તે લાંબા સમય સુધી ભેજનું જે સંગ્રહ કરવાની એની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય છે. તે આ જમીન આપણને કપાસના પાક માટે વધુ અનુકૂળ આવે છે. તેથી જ વિદ્યાર્થી મિત્રો આ કપાસની કાળી જમીન તરીકે પણ જાણીતી બની છે. આ જમીન રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. તો કંઈક પ્રશ્ન બીજો પૂછાય તો કાળી જમીનને બીજા રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ વિદ્યાર્થી મિત્રો, રાતી જમીન. તો રાતી જમીન છે તે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા વિસ્તારમાં આપણને રાતી જમીન જોવા મળે છે, એટલે કે આવેલી છે. તેની અંદર શું હોય છે, તો લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ આપણને લાલ દેખાય, એટલે કે રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં સિંદરાળુ અને ઉપજાઉ હોય છે. સિંદરાળુ એટલે એની અંદર પાણીની અંદર જવાની એની શક્તિ હોય છે. તેમાં ગોવા, હવે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ જેવા આપણા રાજ્યોમાં આવી રાતી જમીન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. તો આ જમીન વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામે આ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. જમીનનું ધોવાણ વધારે થાય ત્યાં આ જમીન તૈયાર થાય છે. ત્યાં વધુ વરસાદને કારણે જમીનના ઉપરના જો ભાગ જે સ્તર છે તેના પોષક તત્વો ધોવાઈને જે નીચેનો જે વિસ્તાર હોય ત્યાં જાય છે. ત્યાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની
હોય છે। એટલે આ જમીન દખણના પહાડી પ્રદેશોમાં, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં વિદ્યાર્થી મિત્રો પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન આપણને જોવા મળે છે। હવે આપણે જોઈએ પર્વતીય જમીન। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું જે પ્રમાણ વધારે હોય છે, જો કે અલગ અલગ સ્થળો પર તેની ભિન્નતા આપણને જોવા મળે છે। શિવાલિકની પર્વત શ્રેણીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે। આ જમીન રેતાળ, સિંદરાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવથી જોવા મળે છે। આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે। તો મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓમાં, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી જમીન આપણને જોવા મળે છે। હવે જોઈએ આપણે એનો જે છેલ્લો જમીનનો જે પ્રકાર છે, રણ પ્રકારની જમીન। તો આપણે દરેકને પણ વિદ્યાર્થી મિત્રો ખબર હોય, રણ પ્રકારની ખાસ કરીને આપણને રાજસ્થાનની અંદર એની જમીન જોવા મળે, પંજાબ અને હરિયાણામાં પણ આ જમીન જોવા મળે છે। તો જોઈએ તો આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં, એટલે કે આપણું ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં આપણને આ જમીન જોવા મળે છે। ક્ષારકણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે। સિંચાઈની સગવડથી જ આ જમીનમાં ખેતી શક્ય બની છે। તો આ જમીન એવી હોય છે કે પાણી જલ્દી અંદર ઉતરી જતું હોય છે, અને આ જો પાણીની જો સગવડ હોય તો આ જમીન આપણે ખેતી શક્ય બને છે। આમ વિદ્યાર્થી મિત્રો આપણે આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં આપણે ઘણી બધી વિવિધતા જોવા મળે છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે અહીંયા પાઠ જે છે તે આપણે અહીંયા હવે પૂરો કરીએ છીએ। આભાર। વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું સ્વાધ્યાય અહીંયા આપેલ છે તે આપણે વિષયની નોટમાં લખવાનું રહેશે। આભાર।